નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરામાં જે હત્યાનો બનાવ બન્યા બાદ હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે વડોદરા શહેરની પોલીસની ટીમ કારેલીબાગ વિસ્તારથી લઈ એટલે કે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈને સલાટવાડા સુધીના દબાણો દૂર કરવા માટે પહોંચી છે। આપ જુઓ કે જે પ્રકારે છાસવારે વડોદરામાં આવી ઘટનાઓ બનતી હોય છે ને જે પ્રકારે આ ઘટનાઓને રોકવા માટે હવે વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા કટિબદ્ધ થઈ છે અને દરેક જગ્યા પર આ પ્રકારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપ જુઓ કે દબાણ શાખાની ટીમ હોય કે પછી વડોદરા શહેર પોલીસની ટીમ હોય હવે આ કાર્યવાહી શરૂ કરી છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને જે સલાટવાડા વિસ્તાર છે ત્યાં સુધી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ અત્યારે ધરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસના બંદોબસ્ત રાખી આપ જુઓ કે જે પ્રકારે અનેક વખત સભાઓમાં રજૂ થયા બાદ પણ ત્યારે દબાણો નથી હોતા અને ત્યારે અસામાજિક તત્વોનો જે રાફડો વડોદરામાં જાણે ફાટી નીકળ્યો હોય તે પ્રકારે વડોદરામાં આપ જુઓ કે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે હવે પોલીસ અને દબાણની ટીમ આવતા પહેલા આ દબાણો અહીંયા આપ જુઓ કે રોજે અહીંયા અનેક વખત દબાણો થતા હોય છે ત્યારે દબાણો હવે દૂર થઈ ગયા છે એટલે પોલીસ અને પાલિકાની ટીમ પહેલા જ આ દબાણોનો સફાયો જોવા મળી રહ્યો છે। જે પ્રકારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારથી લઈને અને આપ જુઓ કે દબાણના અધિકારીઓ સાથે પાલિકાની ટીમ પીઠ વિસ્તાર હોય કે પછી તમામ જગ્યા પર આપ જુઓ કે સીધા દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કરે। દબાણ શાખાની ટીમ પાલિકા અને પોલીસની ટીમ પહોંચે પહેલા એ વડોદરાના આ દબાણો અહીંથી દૂર થઈ ગયા છે। આપ જુઓ કે જ્યારે અહીંયા અનેક વખત સાથે ક્રાઇમની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જુઓ કે કે દબાણ અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે। પાલિકાની ટીમ સાથે વડોદરા શહેર પોલીસની ટીમ અહીંયા પહોંચી છે। જુઓ કે દબાણો અત્યારે દૂર થઈ રહ્યા છે। આપણી સાથે દબાણ અધિકારી હિતુભા છે। બાપુ, શું કહેશો, કયા પ્રકારની શું કાર્યવાહી મચ્છીપીઠમાં ચાલે છે અત્યારે દબાણની કામગીરી અને વોર્ડ ઓફિસર વોર્ડ 7ના વોર્ડ ઓફિસર સાહેબના અંડરમાં ચાલે છે। હિતુભા, શું કહેશો, કોને કોને સાથ બિલકુલ આપ જુઓ કે અધિકારી શ્રી પણ છે। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી, કયા વિસ્તારમાં શું કાર્યવાહી? મચ્છીપીઠ વિસ્તાર છે, વોર્ડ નંબર 7માં આવતો વિસ્તાર છે, એમાં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। જે પ્રકારે વાત કરીએ દબાણ તો પછી તો ફરી વખત પણ દબાણો અહીંયા લાગી જતા હોય છે તો કાયદેસર નિયમિત રીતે દબાણ દૂર થાય એવી કાર્યવાહી થશે, શું માનો છો? હા, એટલે એને માટે કાર્યવાહી ચાલે છે। અત્યારે પ્રયાસ કરીને પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી ચાલી કરી રહી છે। જો હવે દબાણો રહેશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે? એ ઉપલી સૂચના મળશે એ પ્રમાણની કામગીરી કરવામાં આવશે। બિલકુલ આપ જુઓ કે હવે દબાણ શાખાની ટીમ સાથે પોલીસ બંદોબસ્તની ટીમ પણ અહીંયા પહોંચી છે। ડીસીપી ક્રાઇમ સાથે ડીસીપી ઝોન 4 સહિતના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આપ જુઓ કે ડીસીપી તમામ અધિકારીઓ સાથે રાખીને આ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ બનાવ ન બને તે માટેના પ્રયત્નો હાલ અહીંયા કરવામાં આવ્યા છે। આપ જુઓ કે મચ્છીપીઠ વિસ્તારની અંદર ઝોન 4 પન્ના મોમાય સાહેબ છે, તેમની સાથે પણ વાત કરવાનો। મેડમ, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી? આજે મચ્છીપીઠ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। સાથોસાથ પોલીસ દ્વારા કોમ્બીની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે। બંને વિભાગ દ્વારા આજ વિસ્તારમાં કામગીરી કરવામાં આવેલી છે। સાથોસાથ બંને કોર્પોરેશન અમે લોકો પ્રોટેક્શન પણ પૂરું પાડીશું અને આ વિસ્તારમાં જેટલા પણ અસામાજિક તત્વો છે, જેટલા પણ વ્યક્તિઓ જે સમાજમાં શાંતિ દોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એમના પર અમે લોકો જે કંઈ ગેરકાયદેસર મળી આવશે એની પર અમે કાર્યવાહી કરવાના છીએ। આમાં ક્રાઇમ બ્રાન્ચની સાથે અને લોકલ પોલીસ એની સાથે અમે આમાં જે છે એ 100 માણસો છે, 8 PSI છે, 2 ACP છે, 2 DCP છે અને 3 PI છે। આટલી ટીમો અત્યારે આ કોમ્બિંગમાં કાર્યરત છે। બિલકુલ આપ જુઓ કે 2 DCP એસીપી સહિત સાથે પીઆઈ કક્ષાના અધિકારીઓના સાથે આપ જુઓ કે કોમ્બિંગ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જુઓ જે પ્રકારે કાર્યવાહી અત્યારે હાથ
ચાલી રહી છે અને વડોદરા શહેરના આ મચ્છીપીટ વિસ્તારમાં દરેક જગ્યા પર આ પ્રકારે કાર્યવાહી હાલ અત્યારે હાથ ધરાઈ રહી છે. ચોક્કસથી કહી શકાય કે પાલિકાની અને વડોદરા શહેર પોલીસની આ બંનેની સંયુક્ત રીતે આ કામગીરી અત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જે મચ્છીપીટ વિસ્તાર છે ત્યાં સંયુક્ત રીતે કાર્યવાહી થઈ રહી છે. 2 ડીસીપી હોય, એસીપી હોય કે પછી પીઆઈ કક્ષાના તમામ જે અધિકારીઓને મદદ લઈને આ કાર્યવાહી થઈ રહી છે. આપ જુઓ કે જે પ્રકારે દબાણોનો જે રાફડો ફાટ્યો હતો ને સતત હાલ મચ્છીપીટ વિસ્તારની અંદર આ ટીમ અટકી છે જે પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્ર તપન પરમારનું હત્યા થઈ હતી અને ત્યારબાદ હવે પાલિકા અને પોલીસની ટીમ સંયુક્ત રીતે આ કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. જો કે એક ટ્રક તો ભરાઈ પણ ચૂક્યો છે, જે સામાન છે જપ્ત કરવામાં આવ્યો છે. હવે જ્યારે આ કાર્યવાહી કરવામાં તો આવી રહી છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે ફરી એક વખત આવા દબાણો લાગે નહીં, કારણ કે જે પ્રકારે ઘટના તો થઈ છે અને ઘટના બાદ હવે પાલિકા ઓન એક્શન મોડ જોવા મળી છે. સાથે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ચોક્કસથી હવે આ તમામ જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ પાલિકા અને પોલીસ તરફથી થઈ રહી છે. આપ જુઓ કે એક ટ્રક પણ આ સામાન જપ્ત કરી લેવામાં આવ્યું છે. મારા કેમેરામેન રાહુલને કહીશ, જો કે એક ટ્રક ભરીને આ સામાન અહીંયા જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસથી કહી શકાય કે હવે પાલિકા જ્યારે હવે આજ જો આવી કડક કાર્યવાહી હર હંમેશ માટે રાખે તો અસામાજિક તત્વો પર લગામ આવી શકશે, આવા દબાણકર્તાઓ પર લગામ આવી શકશે. જો કે સામાન છે એ જપ્ત કરવામાં આવી રહ્યો છે. જો કે જેસીબી સહિતની મશીનરી પણ અહીંયા આવી છે અને આ દબાણો હાલ જો કે જેસીબી સહિતની મશીનરીનો પણ બોલાવવામાં આવી છે અને ચોક્કસથી કહી શકાય કે હવે પાલિકા અને પોલીસની ટીમ જાગી છે અને આપશો લાઈવમાં લઈ લો. હા 300 હા
આપ જુઓ કે જે પ્રકારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આપણી સાથે વધુ વાતચીત કરવા માટે ચેનલ હેડ કૌશલ ખાન પણ જોડાયા છે. તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું. કૌશલભાઈ, શું કહેશો? હત્યા થઈ ત્યારબાદ હવે પોલીસ દ્વારા અને પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, શું માનવું છે આપનું? સૂરજ, આ તો એવું થઈ ગયું કે જ્યારે કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે પ્રશાસન અને તંત્ર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ બધી કાર્યવાહી કરવામાં આવે છે. આપ વિચારશો કે આની પહેલા જ અહીંયા આગળ જે જગ્યા પર હાલ દબાણ ટીમની જે ટીમો પહોંચી છે દબાણ હટાવવા માટે, આની પહેલા અહીંયા આગળ એક ડોક્ટર ઉપર પણ હુમલો કરવામાં આવ્યું બિલકુલ. હતું અને ત્યારબાદ પોલીસ જાગી હતી, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે. આ ફક્ત ને ફક્ત અઠવાડિયા માટે આ બધું ચાલશે, પછી આવું ને આવું અહીંયા આગળ થઈ જવાનું છે. કહેવાનો મતલબ એ છે કે કાયદો જ્યારે પણ તમે બનાવો તો બધા માટે સરખું બનાવો. પછી એવું ના હોય કે એક વિસ્તારની દુકાનો ખુલ્લી હોય અને એક વિસ્તારમાં બધું જ મળતું હોય. બિલકુલ. કહેવાનો મતલબ એ છે કે અસામાજિક તત્વોનું જે ત્રાસ છે એટલું બધું વધી ગયો છે કે વેપારીઓ પણ હેરાન થાય છે અને સ્થાનિક લોકો પણ હેરાન થાય છે. બિલકુલ. આ ફક્ત ને ફક્ત દેખાડવું કરવું, ત્યાં જઈને પહોંચી જવું, બધી લારીઓ ઉચકી લેવું, આ કેટલા દિવસ ચાલશે સુરત? બિલકુલ. આ તો એક દિવસ પછી કોઈ ઘટના બનશે, પછી આવું બધું આવશે. બિલકુલ. કહેવાનો મતલબ એ છે કે કોઈ કોન્ક્રીટ કામ કરવું પડશે, પ્રશાસનને કોઈ એવું લગામ લગાવવી પડશે કે જે રીતે હવે અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે, કંઈક ને કંઈક હવે આના પર લગામ લગાવવાની જરૂર છે. વડોદરાના પોલીસ કમિશનર તો પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ કંઈક ને કંઈક જે નીચે પોલીસ સ્ટેશનના પીઆઈ હોય કે ડિસ્ટાફના લોકો તમને રોકવા માંગીશ. આપ જુઓ કે જે પ્રકારે આ સ્થાનિકો અને પોલીસ વચ્ચેનું સીધું આ ઘર્ષણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. જુઓ કે આ સીધા દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી બતાવવાના પ્રયત્ન કરીશ. જુઓ કે પોલીસ અને પાલિકાની ટીમ અહીંયા ત્રાટકી છે, પરંતુ સ્થાનિકો અને પોલીસ વચ્ચે સીધું ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આપ જુઓ આ પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ છે કેટલાક અસામાજિક તત્વોને કારણે. જે સીધા લોકો છે, જે પોતાનું ઘર આ પ્રકારે દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે, તે લોકોને પણ હવે હેરાન થવું પડે છે. એટલે જે પ્રકારે જે રીતે આપ કહી રહ્યા છો, કેમ કે જે દુકાનદારો હોય છે એ તો પોતાના ઈમાનદારીથી કામ કરી રહ્યા છે, ઈમાનદારીથી ધંધો કરી રહ્યા છે. બિલકુલ. પણ સમાજની અંદર બધા જ લોકો એવા નથી હોતા. સુરજ, બિલકુલ. આપ હિન્દુ સમાજની વાત કરો કે મુસ્લિમ સમાજની વાત કરો, પાંચો આંગળી આપણી સરખી હોય ના હોય. એમાંથી એક બે એવા હોય જેના કારણે સમાજને પણ ભોગવવું પડે છે. ને જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. કેમ કે પહેલા ક્રાઇમ રેટ અમદાવાદ હતું, અમદાવાદ પછી સુરત થયું, સુરત પછી હવે વડોદરામાં આવી ગયું છે. બિલકુલ. આપ વિચારો કે એક એડવોકેટના ઘરે ચાઇલ્ડ સ્નેચિંગ થાય છે, બિલકુલ. ત્યાં આગળ પણ આવી ઘટનાઓ અત્યારે વડોદરામાં થઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હિન્દુ સમાજનો હોય કે મુસ્લિમ સમાજનો હોય, પાંચો આંગળી સરખી હોતી નથી. બિલકુલ. એકના કારણે આખા સમાજને ભોગવવું પડે છે. ને જે રીતે આપ કીધું કે દુકાનદાર તો ઈમાનદારીથી ધંધો કરે છે, પણ કંઈક ને કંઈક અસામાજિક તત્વો આવી જાય છે, ત્યાં બેસે છે અને એમાંથી વાતચીતમાંથી ઝઘડો થયો. આ તપનની જે મેટર છે સુરજ, એ પણ તમને કહી દઉં કે જુગારની મેટર હતી અને જુગારના પૈસાના લેતી દેતીના કારણે આ તપનનું જીવ ગયું છે. બિલકુલ. આ જ્યાં સુધી પોલીસ કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આવા બનાવો બનવાના જ છે. બિલકુલ. અને મેં પહેલા કીધું કે વડોદરાના પોલીસ કમિશનર તો સારું પ્રયત્ન કરી રહ્યા છે, નરસિંહા તોમર સાહેબ, બિલકુલ. પણ એમના નીચેના લેવલના જે અધિકારીઓ છે, પીઆઈ લેવલના વાત કરી, મેં ડિસ્ટાફ લેવલની વાત કરી, જો એ કડક થઈ જાય ને બનાવો બનાવવા રાતે પેટ્રોલિંગ વધારવાની જરૂર છે કે કેટલા વાગ્યા સુધી દુકાનો ખુલ્લી છે, કેટલા બિલકુલ. અસામાજિક તત્વો રોડ પર બેઠા છે, એ લોકોને સબક શીખવાડવાની જરૂર છે. કેમ કે આ નાના વેપારીઓને હેરાન કરીને શું મળશે સુરત, મને એ સમજાતું નથી. આ કાર્યવાહી ફક્ત ને ફક્ત આ ઘટના થઈ છે જેને લઈને જ આ કાર્યવાહી કરવામાં આવી છે. અને મેં એવું નથી કહેતો કે આ બધા સારા માણસો છે, જે ખરાબ હોય એને તમે જેલને પાછળ નાખી દો, પણ જે ગરીબ પોતાનું પેટ ભરીને રોજ લાવે છે અને રોજ ખાવે છે, એને કઈક હેરાન થાય એ બધી કોઈ બી સમાજનો માણસ હોય, એ પછી હિન્દુ સમાજનો હોય કે મુસ્લિમ સમાજનો હોય, જે ગુનેગાર છે એને છોડવામાં નહીં આવે, એની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી પોલીસો કરી રહી છે. પણ મેં કીધું ને કે આ સપના બતાવવાના પેલા ચશ્મા હોય ને, એ બતાવવાના અલગ હોય ને દેખાવાના અલગ હોય. બિલકુલ. એટલે આ અત્યારે જે કામગીરી થઈ રહી છે, આ ઘટના બની ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલકુલ. આ ફક્ત એક દિવસની કાર્યવાહી ના હોય. જે બે લગામ ફરી રહ્યા છે
એમને કંઈક લગામ લગાવવાની જરૂર છે. જ્યાં સુધી આ લોકોને લગામ નહીં લગાવે ત્યાં સુધી આવી ઘટનાઓ રોકાવાની નથી. ઘટનાઓ રોકવા માટે એમને એવા સબક શીખવવા પડશે કે બીજી વાર કોઈ નામ ના લે. સુરજ. બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે. આ તમારા ચેનલ હેડ કૌશર ખાનજી, અને તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારે અસામાજિક તત્વો પર જ આ લગામ લાગવું જોઈએ, પરંતુ કેટલાય આમાં નિર્દોષ એટલે કે ગરીબ લોકો પોતાનું જે ગુજરાન ચલાવતા હોય છે તેઓ પણ આમાં ભોગ બની જતા હોય છે. ત્યારે હવે પ્રશાસન તો જાગી છે, ત્યારે કે અધિકારીઓ સ્થળ પર આવ્યા છે, દબાણના હેડ અહીંયા પહોંચ્યા છે. મંગેશ જયસ્વાલ સાહેબ છે, જયસ્વાલ સાહેબ સાથે પણ વાત કરીશું. જયસ્વાલ સાહેબ, શું કહેશો, કયા પ્રકારની અત્યારે હાલ કાર્યવાહી થઈ રહી છે? હાલ આપણે ઉત્તર ઝોન વિસ્તારમાં મચ્છીપીઠવાળા ભાગે જે ગેરકાયદેસર દબાણો છે એની કાર્યવાહી વહીવટી વોર્ડ, ટીપી વિભાગ, બિલ્ડિંગ પરમિશન વિભાગ અને પોલીસ વિભાગ સાથે કાર્યવાહી ચાલુ છે. જયસ્વાલ સાહેબ, એ વાત છે હવે ફરી વખત આ લોકો દબાણ ના કરે એવું કરવામાં કાયમી રીતે દબાણ દૂર થશે? કારણ કે ફરી અગાઉ પણ અહીં દબાણ આપણે સતત આ બાબતે દક્ષતા રાખીએ છીએ ને એના દબાણના પ્રોગ્રામો પણ લઈએ છીએ અને હજુ વધારે ફ્રીક્વન્સીથી પ્રોગ્રામ કરવામાં આવશે ને બોર્ડ દ્વારા પણ આ બાબતે સતત તકેદારી રાખવામાં આવશે. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે સતત આ એન્ક્રોચમેન્ટ છે, એન્ક્રોચમેન્ટ દૂર કરવાના પ્રયત્નો હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મચ્છીપીઠ વિસ્તારોમાં થઈ રહ્યા છે. જુઓ કે પોલીસની ટીમ સાથે પાલિકાની ટીમ આપ જુઓ કે લગભગ 2 થી 3 ગાડી ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની પોલીસની ટીમ, ડીસીપી ક્રાઇમની ટીમ સાથે એસીપી ક્રાઇમ સાથે લોકલ એસીપી સાથે જે પીએસઆઈ થી પીઆઈથી પીએસઆઈ તમામ કક્ષાના અધિકારીઓ સાથે રાખીને સંયુક્ત રીતે આ દબાણો છે, દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આપ જુઓ કે જ્યારે હવે પાલિકા અને પોલીસની ટીમ જાગી છે, પરંતુ ક્યાંક આ અસામાજિક તત્વોને દૂર કરવા માટે ક્યાંક જે ગરીબોની ગાડીઓ હોતી હોય છે, ગરીબ લોકો હોતા હોય છે, તેમાં આમાં પીસાઈ જતા હોય છે. આપ જુઓ કે જે પ્રકારે દબાણો તો દૂર થઈ રહ્યા છે, પરંતુ જે લોકો ઈમાનદારીથી કમાઈને ખાય છે તેમાં અને તે લોકોના પણ આ જે દબાણો તૂટી રહ્યા છે. હવે ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણની ટીમ, લોકલ વોર્ડ ઓફિસની ટીમ, લોકલ પોલીસની ટીમ, ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 4 સાથે રહીને આ દબાણો છે એ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. हाईवे ये टीपी का है, टाउन का है.
આવું કમણ જેવો બટાકા જેવો જુઓ કે રોડ લાઇનના દબાણો પણ હવે અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે. બહાર કાઢ ફોટો પાડે આગળ હા ઘરે કા નહીં ગયા એવું છે તો મેં આવું આ ખાલી એક દબાણ છે તે પતાવીને આ નોકરી પર સારું
તમામ લોકો એક જ માંગ કરી હતી કે આવા લાઇટિંગ એ ફસાયું આપણે જોયું ને તમે ये पेड़ी साइड जाता है वो गंदा है ना
સતત જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેર પોલીસની ટીમ સંયુક્ત રીતે વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારની અંદર આવેલું જે મચ્છીપીટ વિસ્તાર છે ત્યાં લગભગ 60 ટ્રકથી વધુ અને 14 જેટલા શેડો તોડી પડાયા છે. ત્યારે હવે જે ઘટના થઈ છે તેને લઈને હવે વડોદરા શહેર પાલિકાની જે ટીમ છે અને પોલીસની ટીમ છે સંયુક્ત રીતે કાર્યવાહી થઈ રહી છે અને મચ્છીપીટ વિસ્તારમાં કોમ્બિંગ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને હાલ જે પ્રકારે દબાણ શાખાની ટીમ અહીંયા ત્રાટકી છે અને તમામ જગ્યાઓ પર આ દબાણો છે, ગેરકાયદેસર જે દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.